ડુ યુ વોક? શું તમે ક્યારે પણ ચાલો છો? ટુડે વી આર ગોઈંગ ટુ સી બેનિફિટ્સ ઓફ વોકિંગ અધર દેન હેલ્થ બેનિફિટ્સ. ક્યારે પણ ચાલો તો એના હેલ્થ બેનિફિટ તો થવાના જ છે, દેટ એવરીબડી નોઝ. એના ઉપર આઈ એમ નોટ એનીવેઝ આઈ એમ નોટ અ હેલ્થ એક્સપર્ટ, પણ આઈ વિલ ગીવ યુ લાઈફ પર્સપેક્ટિવ ઓફ વોકિંગ. કે ક્યારે પણ તમે ચાલો ને તો એના બેનિફિટ તમને શું થઈ શકે. ફર્સ્ટ બેનિફિટ, યુ વિલ સેવ મની. જ્યારે પણ ચાલશો ને ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ નજીકમાંથી કોઈ બી વસ્તુ લાવવાની હોય તો ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ટુ વ્હીલર ઓર ફોર વ્હીલર, ઇફ યુ ગો વોકિંગ તો હેલ્થ તો સારી થવાની જ છે, વન થિંગ, બટ યુ વિલ સેવ મની. તમે પેટ્રોલ કે કોઈ બી ફ્યુઅલ જે છે એ બચાવી શકો. નજીકમાં કોઈ પણ જગ્યાએ તમારે જવાનું હોય ને તો પ્લીઝ ટ્રાય ટુ વોક રાધર દેન યુઝિંગ ટુ વ્હીલર ઓર અ ફોર વ્હીલર. બીજો બેનિફિટ કે તમે જોયું છે કે ઘણા લોકો પરદેશ જવાના હોય ને તો એ લોકો વોકિંગની પ્રેક્ટિસ કરે. તો શા માટે કરે? ટુ સેવ ડોલર્સ ઓર યુરોઝ વિચ દે આર સ્પેન્ડિંગ ઇન અધર કન્ટ્રીઝ. કારણ કે બીજા કન્ટ્રીમાં જાઓ ને તો મોસ્ટ ઓફ ધ ટાઈમ યુ વિલ પ્રિફર કે ચલો ને આપણે ચાલીને જતા રહીએ, આટલા ડોલર્સ બચશે, આટલા યુરોઝ બચશે. સો વાય નોટ ઇન ઇન્ડિયા? ઇન્ડિયામાં તમે કેમ એવું ક્યારે પણ ના કરી શકો? ઘણા લોકો કહેશે કે ઓ અહીંયા તો બહુ જ પોલ્યુશન છે, ખૂબ ગરમી છે, કેટલો ટ્રાફિક છે, રસ્તા સારા નથી, ખાડા છે. ઘણા લોકો તમને બહુ જ બધા એક્સક્યુઝ આપશે. હવે એવા સમયે છે ને તમે એમને કશું પણ જવાબ આપવાની જરૂર નથી. તમે ખાલી એમને એટલું કહી શકો કે યુ ડુ વન થિંગ, કે તમે ફક્ત ચાલીને જાઓ એન્ડ યુ ઓબ્ઝર્વ. ચાલીને ફક્ત જવાનું નથી, યુ આર ઓબ્ઝર્વિંગ થિંગ્સ અરાઉન્ડ. હવે આમાં છે ને તમે જીમમાં તમે ટ્રેડમિલ પર ચાલો ને, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ કાઉન્ટેડ, કારણ કે એમાં તમને ક્લોઝ એન્વાયરમેન્ટ હશે, એસી હશે, ત્યાં તમે ચાલો એનો આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની કાઇન્ડ ઓફ બેનિફિટ. પણ જ્યારે તમે રોડ પર ચાલીને જશો ને તો તમને એવું ફીલ થશે કે તમે આટલા બધા લોકોમાંના તમે એક માણસ છો. તો જે પણ તમને ઈગો કે ઘમંડ આવી ગયો હશે ને એ આમ પલવારમાં નીકળી જશે અને યુ વિલ ફીલ ગ્રાઉન્ડેડ. તમે જમીનથી જોડાઈ જશો, ફરી પાછા તમે ગ્રાઉન્ડેડ ફીલ કરશો. જે પણ હવા ચડી ગઈ છે ને મગજમાં એ બધી હવા ધીરે 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 એ થઈ જશે. જ્યારે તમે આજુબાજુના લોકોને જોશો ને, બીજા બધા લોકો જે ચાલતા હોય, જે લોકો દે વિલ હેવ ટુ વોક એન્ડ યુ આર વોકિંગ બાય ચોઇસ, દેર ઇઝ અ ડિફરન્સ, અ બિગ ડિફરન્સ. તમે તમારી પોતાની ચોઇસથી ચાલી રહ્યા છો, જ્યારે બીજા લોકો પાસે દે ડોન્ટ હેવ દેટ મચ પ્રિવિલેજ કે એમની પાસે ટુ વ્હીલર કે ફોર વ્હીલર છે, કે જેના કારણે એમને કમ્પલસરી ચાલીને જવું પડે છે. કે ઘણા લોકો તો એવા છે કે જેમની પાસે બસના કે ઓટોના પણ પૈસા નથી. તો એ તમે જ્યારે ચાલશો ને ત્યારે તમે એ પ્રકારના લોકોની આજુબાજુમાં ચાલશો તો તમને ખરેખર યુ વિલ ફીલ ગ્રેટફુલ કે તમારી પાસે જે છે ને એ વસ્તુ માટે તમે ખરેખર હૃદયથી તમે કુદરતનો, તમે યુનિવર્સનો, સુપર પાવરનો, ભગવાનજીનો, તમે જેનામાં પણ માનતા હોય એમનો તમે આભાર માનશો. તમને એવું થશે અચ્છા હું પણ આમાંનો જ એક વ્યક્તિ છું જે આ રોડ પર ચાલી રહ્યો છું. હવે તમે ઘણી જગ્યાએ ચાલી શકો અને આઈ હેવ હેબિટ કે હું કોઈ પણ સિટીમાં જાઉં ને, વેન એવર આઈ ટ્રાવેલ, હમણાં આઈ ટ્રાવેલ ટુ ચેન્નઈ બિફોર 2-3 months, દેન લાસ્ટ મંથ આઈ ટ્રાવેલ ટુ પુરી, પછી કાશ્મીર ટ્રાવેલ કરું. તો જ્યારે પણ મોકો મળે ને તો આઈ વુડ પ્રિફર ટુ વોક ટુ નો ધ સિટી. તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને ત્યારે સિટીને તમારે જાણવું હોય ને, એ શહેરને, જે શહેર તમે વિઝિટ કરી રહ્યા હોય, તો તમે જ્યારે ખરેખર રસ્તા ઉપર ચાલીને જશો ને એમાં તમે જાણી શકશો ને આજુબાજુના લોકોને, એન્વાયરમેન્ટને, ત્યાં શું મળે છે, શું બને છે, કેવા ટાઈપની શોપ્સ છે, લોકો કઈ રીતે જીવે છે, આ બધું તમે બહુ જ ક્લોઝલી ઓબ્ઝર્વ કરી શકશો ઇફ યુ વોક ઓન ધ રોડ. તો આ તો થઈ તમે
રોડ પર કોઈ પણ સિટીમાં રોડ પર ચાલવાની વાત. એ સિવાય તમે ક્યાં ક્યાં ચાલી શકો? પાર્કમાં ચાલી શકો, તમારી નજીકમાં ક્યાંય નદી હોય કે તમે બહુ જ ભાગ્યશાળી હો, દરિયા કિનારે રહેતા હો, તો દરિયા કિનારે પણ તમે ચાલી શકો. ધીઝ ઓલ આર ડિફરન્ટ એક્સપિરિયન્સીસ. કુદરતના ખોળે ક્યાંય તમે નજીકમાં કોઈ સારી જગ્યા હોય ને, ક્યાં બહુ જ બધા ઝાડ હોય, પક્ષીઓનો અવાજ સાંભળવા મળતો હોય, એવી જગ્યાએ જઈને તમે ચાલી શકો. સો ધીસ ઇઝ અ લીઝર વોક. ઇટ ઇઝ નોટ કે તમારે આટલી કેલરી બર્ન કરવાની છે ને તેટલી કેલરી બર્ન કરવાની છે. ઇટ ઇઝ અ લીઝર વોક. અને એમાં તમને જિંદગીની જે સચ્ચાઈ અને જે લેસન મળશે ને, અને જે તમે ચાલતા ચાલતા તમે જે વિચારશો ને, અને તમને લાઈફમાં જે લર્નિંગ લેસન મળશે ને ચાલતી વખતે, આજુબાજુની વસ્તુ ઓબ્ઝર્વ કરવાના કારણે, કે તમારા અંદર જે પણ થોટ્સ અને વિચારો ચાલે છે ને એના કારણે તમને જે બેનિફિટ મળશે ને, એ બેનિફિટ હેલ્થ બેનિફિટ કરતાં ક્યાંય ઘણો વધારે છે. સો નાવ વેનએવર ગિવન અ ચાન્સ, તમને ક્યારે પણ ચાન્સ મળે ને ત્યારે યુ પ્રિફર ટુ વોક. તો તમે જમીન પર બીજા લોકો જે જીવી રહ્યા છે ને એમને તમે ખૂબ સારી રીતે જાણી શકશો. Okay, so that's it for today, and walk a lot and walk more often. તમે ઘણી વાર ચાલો, તમને જ્યારે પણ મોકો મળે ત્યારે ચાલો. તો આઈ નો કે જે ઓડિયન્સ મને સાંભળી રહી છે અથવા તો જોઈ રહી છે ને, એ લોકો દે વિલ બી વોકિંગ બાય ચોઇસ, નોટ બાય કમ્પલ્શન. એ લેવલનું જે પણ ઓડિયન્સ છે ને એ મારું છે. દેટ ઇઝ વોટ આઈ ફીલ. સો તમે પણ વિચારજો કે તમને જ્યારે પણ મોકો મળે ને, કોઈ પણ નવું સિટી તમે ટ્રાવેલ કરો ને, તો તમે એ સિટીમાં પગે ચાલીને જેટલું જાણી શકશો ને એ સિટીને, ત્યાંના લોકોને, એટલું તમે કારમાં બેસીને કે ટેક્સીમાં ફરીને કે કેબમાં લઈને એ તમે નહીં જાણી શકો. સો પ્લીઝ ટ્રાય ટુ ડૂ દેટ, એન્ડ દેન યુ વિલ સી ધ મેજિક. તમે ક્યારે પણ આવી રીતે ચાલ્યા હો પોતાના સિટીમાં અથવા તો બીજા કોઈ સિટીમાં, તો પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ. ઓકે, so that's it for today, and thank you so much for your time and focus, because time and focus are the most precious gift you can give to anyone. Thank you so much. Bye bye. Take care.